हमने आपो गुरुजी ने शासन देव गुरु वंदन स्वामी गुरुराय सुगुरव शरीर जानकी के बच्चे 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 पानी बच्चे उगली भाषा जिनकी मध्य परिणाम सोम बाबा का मंदिर जावनी नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उत्सायाणं नमो नोये सर्वसारणं केशो पंचणमुक्तारो समपावपणासणो मंगलानंद सर्वे सिंबडमं हवै मंगलम् रागद्वेष विजेतारं ज्ञातारं विश्ववस्तुना शक्रभुजं गिरामीशं तीर्थे संस्कृतिमानये पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमरस्ताय श्रीवीरस्वामिनेस्तु अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वाभीष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धे निधानाय गौतमस्वामिने नमो। कमणे गर्णेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीयस्तु ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां त्वद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवापर स्वयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर स्वयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः। શાશ્વતી કોળીની આરાધનામાં આજે તપપદની આરાધના. તપ એટલે શું? બહુ જ મજાની વ્યાખ્યા તપની મહોપાધ્યાય યશો વિજયજીએ શ્રીપાળ રાસમાં. શ્રીપાળ રાસ છે ને એક બહુ મજાની રચના છે, ઉભય કૃતિત્વવાળી રચના છે. श्रीपाल रास को प्रारंभ वीरे विजय महाराजे કર્યો. અધવચ્ચે રાસ આવ્યો અને એની તબિયત લથડી ત્યારે એમણે પોતાના મિત્ર મહોપાધ્યાય યશો વિજયને કહ્યું કે તમે આ રાસ પૂરો કરજો. એટલે જ્યાંથી અધૂરો રહેલો ત્યાંથી રાસ ઉપાધ્યાય યશો વિજય શરૂ કર્યો. વિનય વિજય મહારાજ કથા રસ્તે જમાવવામાં પંડિત હતા. એમણે સરસ રીતે કથાને આગળ વધારી. ઉપાધ્યાયજી યશો વિજયજી તો જૈન શાસનના પાર દૃશ્વા, જૈન તત્વજ્ઞાન એમની હથેળીમાં હતું એમ કહીએ તો વાંધો નથી. ખરેખર અમે તો બળભાગી છીએ કે એમના અઢળક ગ્રંથો અમને મળે છે, પણ તમે બળભાગી છો કે ગુજરાતી ભાષાની અંદર પણ એમની અદ્ભુત રચનાઓ તમને મળે છે.
125 ગાથાના સ્તવનમાં અને 350 ગાથાના સ્તવનમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં એમણે જે વાતો કરી છે, તમને એમ લાગે કે કદાચ સંસ્કૃત 5-10 ગ્રંથો વાંચો અને તેમને જે જ્ઞાન ન મળે એ જ્ઞાન ગુજરાતી ભાષાની અંદર માત્ર એ સ્તવનને વાંચતા વાંચતા થઈ. તો આ ઉપાધ્યાય યશો વિજયજીએ તપધર્મની વ્યાખ્યા આપી. બહુ જ મજાની વ્યાખ્યા. ઈચ્છા રોધે સંવરી પરિણતિ સમતા યોગે રે તપતે એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે. તપતે એહી જ આત્મા. આત્મા એ તપ. પણ કયો આત્મા એ તપ? આત્મા તો વિભાવમાં રમી રહેલો પણ હોય, સ્વભાવની દુનિયામાં આવેલો પણ હોય. તો સ્પષ્ટીકરણ આપ્યું, વર્તે નિજ ગુણ ભોગે. નિજ ગુણ ભોગની અંદર જે ડૂબી રહેલ છે એવો આત્મા એ તપ. આત્મા એ તપ. એટલે તમે જ્યારે સ્વરૂપની અંદર રમતા હો કે સ્વગુણના ભોગની અંદર હો ત્યારે તમે તપ છો. કારણ કે તપ નામનો ગુણ અને તમે એ બંને એકબીજામાં એકાકાર બની ગયા. તપસ્વી અને તપ વિવેક થઈ ગયા. તો તપ એ તપસ્વી, તપસ્વી તે તપ. પણ એ ક્યારે બની શકે? નિજગુણ ભોગમાં તમે આવી શકો તો. એટલે જ આ સવારે વાચનામાં આખા જ આપણા 12 તપના પ્રકારો કઈ રીતે નિજગુણ ભોગને એકદમ પુષ્ટ કરે છે એની વાતો કરી. બાહ્ય તપ પણ અભ્યંતર તપને પુષ્ટ કરે. અભ્યંતર તપની અંદર પણ પ્રાયશ્ચિત્ત, વિનય અને વ્યય વચ્ચેની સાધન ત્રિપદી તમને નિજગુણ ભોગમાં લઈ જવા માટે સજ્જ કરે. એક અભ્યંતર સાધનાનો ક્રમ તમારી પાસે આવી જાય તપનો, અદભુત પ્રાયશ્ચિત્ત. વિલા વિલા બની ગયા. સદગુરુદેવ પાસે આલોચના લેવા માટે ગયા, આંખોમાંથી આંસુ ઝરી રહ્યા છે. આપણે ત્યાં પ્રાયશ્ચિત્તનું આખું શાસ્ત્ર સદગુરુના હાથમાં મૂક્યું છે. એવું કોઈ બેઠું બેઠાયું કમ્પોઝિશન નથી કે આપ કાપ કર્યું હોય તો આ તમારે આલોચના આપી દેવી. આવું કોઈ બેઠું બેઠાયું કમ્પોઝિશન નથી. જેમ નિષ્ણાત ડોક્ટરના હાથમાં દવાનું કમ્પોઝિશન હોય છે એ જ રીતે કયું પ્રાયશ્ચિત્ત આપવું એનું સંપૂર્ણ કોમ્બિનેશન, કમ્પોઝિશન સદગુરુના હાથમાં હોય છે. નિષ્ણાત ડોક્ટર માત્ર દર્દીને જોઈ લે, નક્કી કરે આ દવા આપવી જોઈએ, આ ન આપી શકાય, આ ન ચાલે. એક સામાન્ય ડોક્ટરમાં અને નિષ્ણાત ડોક્ટરમાં ફરક રહેવાનો છે. તો ગીતાર્થ ગુરુ જે છે એ જ પ્રાયશ્ચિત્તના દાતા છે. અને એ જ્યારે પ્રાયશ્ચિત્તના દાતા હોય છે ત્યારે ઘણી વખત સામાન્યમાં સામાન્ય પાપ હોય અને વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે. ઘણીવાર બહુ મોટું પાપ કરેલું હોય અને સામાન્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે. એક સાધક આવે અને અમને કે ગુરુદેવ, બારણું વાગતો હતો, એક ગરોળી હતી, મને કોઈ ખ્યાલ ન રહ્યો, ગરેડીની પૂંછડી કપાઈ ગઈ અને પછી ગરોળી તરફડવા માંડી. આવું એણે પ્રાયશ્ચિત્ત તમારી સામે મૂક્યું. એક વ્યક્તિએ આ રીતે મૂક્યું. બીજી વ્યક્તિ અમારી પાસે આવે, એની આંખમાંથી 14 આંસુ વરસતા હોય. એ કદાચ વંદન પણ ન કરી શકે, ધ્રુસકે રડવા માંડે. કદાચ 5 મિનિટ એને શાંત થતા થાય અને પછી પણ દુષ્કાની પ્લેબેક ઉપર બોલે ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. ભયંકર અકાર્ય થઈ ગયું. જાગૃતિ મારી પાસે રહી નહીં. જે આપ કહો છો કે બારી બારણાની ચહેડા કરવી જોઈએ, બરોબર એને પૂંજી પ્રમાણજીને બંધ કરવું જોઈએ, એ ચહેડા મારી પાસે ન રહી અને એને કારણે જોયા વગર મેં બારણું બંધ કર્યું અને ગરોળીની પૂંછડી સાહેબજી કપાઈ ગઈ. પૂંછડી આ બાજુ, ગરોળી આ બાજુ, અને શું ગરોળી તરફડે. સાહેબજી ગુરુદેવ ગુરુદેવ, મારી જોવાતું નથી, મને યાદ આવે છે અને મારું હૃદય આક્રંદિત કરે છે. આ બંનેમાં વિરાધના એક સરખી થઈ છે, પણ વિરાધકની મનોસૃષ્ટિ જુદી જુદી છે. અને એથી કરીને સદગુરુ જે છે પ્રાયશ્ચિત્ત અલગ આપશે. કારણ કે જ્યારે બળાપો વધારે થયો છે, જ્યારે પસ્તાવો વધારે થયો છે,
એનું પાપ કરવા એટલું નિર્જરી ગયું છે અને ઓછું પાપ કરવા બાકી રહ્યું છે, માટે એને પ્રાયશ્ચિત ઓછું આવશે. પેલા એ સહજતાથી કહી દીધું, બારણું વાંચ્યું, ગરુડની પૂંછડી કપાઈ ગઈ, ગરુડની તરપડતી હતી, મેં જોયું, સાહેબજી પ્રાયશ્ચિત આપો, એનું પ્રાયશ્ચિત વધી જશે. એટલે આખું પ્રાયશ્ચિત જે છે એ સદગુરુના હાથમાં મૂકી દીધું. સદગુરુએ નક્કી કર્યું છે કયું પ્રાયશ્ચિત કોને આપવું. પણ તમે પ્રાયશ્ચિતના લેનારા છો, તમારી ભૂમિકા કઈ છે? આજે મારી પાસે ઘણા બધા લોકો આવે છે, પણ હું જોઉં છું દરેકની આંખોમાં આંસુ. સાધના નથી મળી તો પણ આંસુ છે વિષાદના, સાધના મળી છે તો હર્ષના આંસુ છે, સાધના મળી છે આત્મસાત નથી થઈ અથવા તેને બરોબર કરી શકાતી નથી તો પણ પીડાના આંસુ છે. લાગે કે આ જૈન શાસન છે. એક તમારા અશ્રુબિંદુની અંદર મને પ્રભુનું શાસન દેખાય છે. હું છે નાનપણથી જ પોઝિટિવ થિંકિંગ વાળો માણસ રહે. 12-13 વર્ષથી હોય અને હું ઓરવા જતો ત્યારે પણ એ ઓરાવનાર શ્રાવિકા માતાના ચહેરા ઉપર જે ભાવ રહેતો એ જોઈને મને થતું કે આ લોકો તરી જશે, હું તો ડૂબી નહીં જાઉં. આ ભાવધારા 12-13 વર્ષની પાસે પ્રભુએ મને આપેલી. મને થતું કે આ અમારી માતાઓ, આ અમારી બહેનો અને આ અમારા ભાઈઓ આટલા પ્રેમથી, આટલા વાત્સલ્યથી અમને ઓરાવે, કદાચ ઢગલો કરી નાખે અમારા પાત્રાની અંદર એક અહોભાવથી છલકાતા હૃદયે, કદાચ એ લોકો તરી જશે, અમે કઈ રીતે તરશું. એકવાર હું પાટણમાં બેઠેલો, આચાર્ય મુક્તિચંદ્ર સુરીજી એ પણ એ વખતે પન્યાસ હતા, હું પણ પન્યાસ હતો. અમે બંને ગોજરી માંડલીમાં સાથે વાપરતા હતા. એ વખતે મુક્તિચંદ્ર વિજયજીએ મને પૂછ્યું કે બની શકે કે આપણા સાધુઓ ગવેષણા કરીને ગોચરી લાવ્યા હોય, 42 ડોઝથી શુદ્ધ એવી ગોચરી લાવવાની હોય છે. આપણે વિશ્વાસ રાખીએ કે આપણા સાધુઓ જે આપણે ટ્રીટ કરેલા છે એ લોકો કદાચ 42 ડોઝથી શુદ્ધ ગોચરી લાવ્યા હશે. તમને તો ખ્યાલ કરો બધા દોષોનો, કેમ મારે સાહેબ નથી બનવાનું? નિજ ગુણ ભોગ ક્યાં કરશો? પછી અહીંયા કરશો કે અહીંયા? ત્યાં પણ થઈ શકે જે શ્રીપાલ મહારાજા પાસે હતો, અને એ વાત પણ આજે કરવી છે. સંબિત દર્શનની ભૂમિકા મળી અને નિજગુણ ભોગ શરૂ થઈ ગયો. તો તમારે પણ મુનિ જીવનની સામાચારી જાણવી પડે. તમને એમ થાય કે મુનિ જીવનનો આનંદ શેના માટે છે? અમારા ચહેરા પર તમે લોકો આનંદ તો જોઈ શકો. અમારા નાના નાના મહાત્મા હોય ને બધાના ચહેરા પર તમને આનંદ દેખાય. એક પણ સાધુ ક્યારે પણ તમને પીડિત હોય લાગ્યું નહીં હોય ચોમાસા, લાગે જ નહીં. કારણ કે બધા ખુશખુશાલ ચહેરાવાળા માણસો છે, બધા આનંદી માણસો છે. ભણ્યા કરે આખો દિવસ, ચિંતા તો કોઈ છે જ નહીં એ લોકોને. શું મજા આવે! તમારે સારું 50-60 વર્ષના થયા તોય ચિંતા નહીં. 20 વર્ષની ઉંમરે ચિંતાનો મુગટ પહેર્યો છે, પહેર્યો, છોડવાની વાત જ નહીં. અને અમારી તો ચિંતાનું મુગટ પ્રભુને ગુરુને સોંપી દીધો. ઘણી વાર કહું છું કે શિષ્ય નિર્ભાર જ હોય, ગુરુને કદાચ થોડો ભાર હોય, પણ ગુરુ એ મારા જેવો હોય કે અમારા મોટા માણસ જેવા ગુરુ હોય ને તો એ ગુરુ પણ નિર્ભાર જ હોય. કારણ કે પ્રભુ પર સોંપી દે બધું, પ્રભુ સંભાળજે બધું, તું મારે કંઈ સંભાળવું નથી. યોગક્ષેમ મારા શિષ્યોનો પણ પ્રભુત્વ કરજે, મારે કરવું નથી. અમારી આ સામાચારીને તમે જો બરોબર માણો, જાણો, તો તમને ખ્યાલ આવે કે સાધુ જીવનનું સુખ જે છે કે આમાંથી આવ્યું છે. 10મી સામાચારી અમારી, એમાં એક તથાકાર સામાચારી છે. તથાકાર સામાચારીનો અર્થ એ છે કે સદગુરુ જ્યારે આજ્ઞા આપે ત્યારે શિષ્ય કોઈ વિચાર વિના એ આજ્ઞાને ઝીલી લે છે. ગુરુએ કહ્યું આમ કરવાનું છે તો હસ્તી ગુરુદેવ. ગુરુ કે વિહાર કરીને તારે અમુક જગ્યાએ જવાનું છે, જી ગુરુદેવ. વિચાર જ નહીં કરવાનો ને આ સારું છે ખોટું છે, મારે કરવાનું નહીં કરવાનું. માત્ર ગુરુનો શબ્દ મારી જીવન યાત્રા, ગુરુનો શબ્દ એ જ મારું જીવન મંત્ર. મજા જ મજા. તમને છે તકલીફ ક્યાં પડે છે? આ કરું કે પેલું કરું, પેલું કરું કે આ કરું? અહીંયા અમારે ત્યાં કોઈ ચિંતા જ ના રાખે.
અમારા એક પણ શિષ્યને ચિંતા નથી ચોમાસા પછી ક્યાં વિહાર કરવાનું છે. 2-3 ટુકડી અમારી પડશે, કોઈને ખ્યાલ નથી કઈ ટુકડીમાં કોણ હશે. જે વખતે ઓર્ડર કરશું આ પ્રમાણે આને જવાનું એ પ્રમાણે ગોઠવાઈ જશે. એટલે કોઈ દુવિધા નથી મનની અંદર. એટલે સ્તવનાકારે લખ્યું, વિસર ગઈ દુવિધા તન મન કી પચીરા સુત ગુણ ગાન. વિસર ગઈ દુવિધા તન મન કી પચીરા સુત ગુણ ગાન. પ્રભુના ગુણોનું ગાન જયારે શરૂ થાય ત્યારે મનની દુવિધા, મનની દ્વિધાઓનો અંત આવે. તનના સ્તર ઉપર, શરીરના સ્તર પર કોઈ પીડા ન મનમાં પીડા ન શરીરમાં પીડા, આનંદ જ જાણે. પ્રભુ મળી ગયા, સદગુરુ મળી ગયા, મારે કંઈ કરવાનું છે જ નહીં. બધું જે કરવાનું છે પ્રભુ અને સદગુરુએ કરવાનું છે. બરોબર, તમારી બી વાત પૂછું, તમને કોઈ દર્દ છે, સારી હોસ્પિટલમાં તમે એડમિટ થયા, હોસ્પિટલ સારામાં સારી છે, મેડિકલ સુપરવિઝન બહુ સારું એનું વખણાય છે, અને બહુ સારા ડોક્ટરના નેતૃત્વમાં તમે દાખલ થયા છો. હવે તમે તમારા સ્પેશિયલ રૂમમાં પહોંચી જાઓ છો, એર કન્ડિશન રૂમ છે, તમે મજાથી ચિંતા વગર રહો છો. કેમ ચિંતા? બધી ડોક્ટર. શું કરવાનું શું નહીં ડોક્ટર જાણે, મારે કંઈ જાણવાની જરૂર નથી. જો તમે ડોક્ટરને ચિંતાઓ સોંપી શકતા હો તો ગુરુને કેમ ન સોંપી શકો? મારે પૂછવું, કમસે કમ સાધના માર્ગમાં તો સદગુરુને બધું સોંપી શકો કે નહીં? તો અમારી સફાકાર સમાચારી જે છે એ જ્યારે પણ મળી ગઈ, સ્પર્શી ગઈ, એને બસ માત્ર સદગુરુ કે તહથી બીજો વિચાર જ ન હોય. તો મુક્તિચંદ્ર વિજયજીએ મને પૂછ્યું કે આપણા શિષ્યો બની શકે કે 48 દોષથી રહિત ગોચરી લાવ્યા હોય, પણ એક ગોચરી આપણે વાપરી રહ્યા છીએ અત્યારે, એ વાપર્યા પછી નિર્દોષ રહેશે ખરી? મને એક ક્ષણ ખ્યાલ ના આવ્યો કે શું કહેવા માંગે છે. એટલે મેં ઇશારો કર્યો, આપ શું કહેવા માંગો છો? ત્યારે એમણે મને કહ્યું, આપણે લોકો પદસ્થ માણસો છીએ, સંન્યાસ છીએ, આપણે શિષ્યો ઘણા છે, બની શકે ગોચરી પૂરી થશે, તમે અને હું જઈશું આપણા આસન ઉપર, શિષ્યોએ સંસારો તૈયાર કરી રાખ્યો હશે, આપણે સંસારમાં લેટી જઈશું, પેપર વગેરે વાંચીશું, તો નિર્દોષ વપરાયેલી આ ગોચરી દોષિત નહીં થઈ જાય. કારણ લોકોએ જે ગોચરી વરાવી છે એટલા માટે કે આપણે માત્ર સ્વાધ્યાય, ધ્યાન અને ક્રિયા વગેરે કરીએ. સ્વાધ્યાય, ધ્યાન, ક્રિયા કરવાને બદલે આપણે પ્રમાદ કરીશું, છાપા વાંચીશું, તો લોકોએ જે નિર્દોષ ગોચરી વરાવી છે એ દોષિત નહીં થઈ જાય. આ અમારું આખું ચિંતન બિંદુ હોય છે, અને એ ચિંતન બિંદુ જ અમને નિજગુણ ભોગ તરફ લઈ જાય છે કે પરમાં ક્યારે પણ જવું નથી, માત્ર ને માત્ર સ્વમાં જવું છે. પણ કદાચ અમારી પાસે છાપવું હોય તો ગભરાતા નહીં પાછા, કારણ કે અમે લોકો છાપું વાંચીને પણ સંસાર કેટલો અસાર છે એ જ જાણવાના છે. સાચું કહું, તમને છાપું વાંચતા આવડે? તમને લોકોને શું આવડે છે મને ખબર નથી પડતી. ન ટીવી જોતા આવડ્યું, ન પેપર વાંચતા આવડ્યું, તમે શું આવડ્યું મારે પૂછવું છે તમને? શું આવડે? પેપર વાંચતા તમને આવડે? નથી આવડતું. 4 વર્ષથી માસૂમ બચ્ચી ઉપર બળાત્કાર, રેપ જ્યાં થતા હોય તો પેપરમાં વાંચ્યું, મીડિયામાં જોયું. સગા બાપે દીકરાનું કે દીકરાએ બાપનું ખૂન ચંદ પૈસાના ટુકડા માટે કરી નાખ્યું, એ તમે મીડિયામાં જુઓ છો. કદાચ જોયા પછી શું થાય છે? મને તો લાગે છે કે આજે મીડિયાએ સૌથી વધુ અપરાધ એ કર્યો કે માણસની કોમળતાનો નાશ કર્યો. પત્રકાર પરિષદ જ્યારે હોય છે ત્યારે હું એ લોકોને એક ઝાડકું છું, મીડિયા મેન્સને, કે તમે લોકોએ આ મોટું ખરાબ કામ કર્યું કે લોકોની કોમળતાનો ધ્વંસ કરી નાખ્યો. રોજ લોકો આ જુએ, રોજ લોકો આ વાંચે, રોજ લોકો આ નજરે સાંભળે કે બસ આને આનું ખૂન કર્યું, આને આનું આમ કર્યું. હવે તો અમે ટીવી સિરિયલો ખાસ આના માટેની સિરીઝ કરી છે, અપરાધ માટેની જ. કેટલા ખૂન થયા, કેટલું આ થયું, એટલે ગામનો કચરો તમારે વાંચવાનો. પણ કચરો વાંચતા બી આવડે તમને? એ છાપું વાંચતા તમને આવડ્યું છે કહું છું? એક પણ પેપર વાંચતા તમને વૈરાગ્ય ક્યારે થયો કહું છું? ત્યાં સંસાર શું રહી શકાય ખરું? આ બળબડતો શાસ્ત્રો કહે છે એવો જ ખરેખર બળબડતો સંસાર, એમાં કેમ રહી શકાય? આ વિચાર તમને આવ્યો? આપણે ત્યાં એક સરસ વાત લખી છે કે સમ્યક દ્રષ્ટિના હાથમાં મિથ્યા શ્રુત આવે તો પણ સમ્યક શ્રુત બની જાય, અને મિથ્યા દૃષ્ટિની પાસે સમ્યક શ્રુત હોય તો પણ મિથ્યા શ્રુત બની જાય. સમ્યક દ્રષ્ટિ માણસ છે,
એ કદાચ કોઈ બીજો ગ્રંથ વાંચશે તો પણ એમાંથી એ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાને પુષ્ટ કરશે. અમારે ત્યાં કોર્સ એવો છે કે પહેલા સ્વદર્શનનું એટલે જૈન દર્શનનું જ્ઞાન પૂરેપૂરું અમે લોકો અમારા સાધુઓને આપ્યું, અને એ પછી કહીએ કે બધા જ દર્શનો તું જાણી લે. પણ એકવાર જૈન દર્શન પહેલા જણાઈ ગયું, એનો અનેકાંતવાદ, એનો સાપેક્ષવાદ જણાઈ ગયો, એ પછી બધા જ દર્શનોને શિષ્ય જાણે છે. પણ જાણ્યા પછી જૈન દર્શન પ્રત્યેનો અહોભાવ એનો વધતો જાય છે. અને એટલે જ ઉપાધ્યાય યશો વિજયજીએ એક બહુ મજાની સ્તવરામાં કહ્યું, શાસન તાહરું અતિ ભલું જગ નહીં કોઈ તસ સરીખું રે, તિમ તિમ રાગ વધે ઘણો જીવ જીવ જુગતી સુપરખું રે. પ્રભુ તારું શાસન એટલું અદભુત છે, અદ્વિતીય. તિમ તિમ રાગ વધે ઘણો, જેમ જેમ આ શાસનને હું જાણતો જાઉં છું તેમ તેમ મારો અહોભાવ ગાઢ બનતો જાય છે. કારણ બીજી જગ્યાએ નથી, તારે ત્યાં છે. બીજી જગ્યાએ નથી, તમારા શાસ્ત્રમાં વાત કરેલી છે, અદભુત, હું હોવારી જાઉં છું. એક વાત ખંભાતની અંદર મહોપાધ્યાય યશો વિજયજી હતા. ખંભાત તો જ્ઞાન ભંડાર બહુ વખણાય, તાડપત્રોનો ભંડાર પણ બહુ મોટો. ભોયરાની અંદર ગ્રંથ ભંડાર, અને આવા જ્ઞાની માણસને ગ્રંથ ભંડાર મળે જોઈએ શું બીજું પછી. એ ગ્રંથ ભંડારમાં ઉતરી જાય, સવારે વ્યાખ્યાન કર્યું, એકાષ્ટું કર્યું, નીચે ઉતરી જાય, ઠેઠ સાંજના 6, 6:30 સૂર્યનો પ્રકાશ એટલે આવ્યું ભોયરામાં, બધા શાસ્ત્રો વાંચ્યા કરે, જોયા કરે, કંઈક નોટેશન કર્યા કરે. એક દિવસની વાત છે, સાંજના સમય પાણી ચૂકવાનો ટાઈમ, શિષ્ય પાણી લઈને આવ્યો પાત્રીમાં, ગુરુદેવ પાણી વાપરવાનું. અરે ઉભો જ 1 મિનિટ કે છે, આ જોતો ગુરુ કેટલી સરસ શાસ્ત્રીય પંક્તિ છે. ત્યારે પોતે એ પંક્તિ વાંચી શિષ્યનો અર્થ સમજાવવા માંડ્યો. શિષ્ય કે પણ ગુરુદેવ પાણી, ટાઈમ થઈ ગયો. અરે ઉભો જ 1 મિનિટ કે છે. 1 મિનિટ કરતા સૂર્ય ડૂબી ગયો, પાણી પાત્રીમાં રહી ગયું, અને એમને 24 થઈ ગયો. પણ એ કહેતા કે મારે તો ગ્રંથો દ્વારા જ મારી પ્યાસ બુઝવવાની છે, પાણી દ્વારા મારી પ્યાસ મારી છુપાવવાની નથી. હવે ક્યારેક એવું બનતું કે સવારથી સાંજ સુધી ગ્રંથાગારમાં રહેવાનું બંધ થયું એમનું, કારણ કે થોડા દિવસો હતા, થોડા દિવસમાં ગ્રંથો ઘણા જોવાના છે. તો વ્યાખ્યાન પણ બીજા માણસોને ભણાવી દીધું કે તમે વ્યાખ્યાન વાંચી લેજો, મારે આ ગ્રંથોનું કામ કરવું છે. હવે બીજા માણસોએ વ્યાખ્યાન શરૂ કર્યું. વ્યાખ્યાન તો શરૂ થયું, પણ થોડા દોઢ હતા પંડિતો, વચ્ચે પથરા નાખ્યા કરે. અને હંમેશા પ્રશ્ન ટુ ધ પોઈન્ટ હોવો જોઈએ. એને મને પથરા જ ફેંકે એટલે પેલા માણસો પથરામાં ગૂંચવાઈ જાય. 2-3 દિવસ થયા, એમણે કહ્યું કે આ કોઈ નવા માણસો આવ્યા છે, હમણાં તમારા વ્યાખ્યાનમાં પથરા નથી નાખતા, અમારા વ્યાખ્યાનમાં પથરા નાખવા માંડ્યા છે, અને કે મજા નથી આવતી, એવા પ્રશ્નો ફેંકે છે અગડમ બગડમ કે વ્યાખ્યાન આખું દોડાઈ જાય છે. ઉપાધ્યાય છે કે વાંધો નહીં, ચાલો હું આવું કે છે. એ આવ્યા. એ દિવસે ઉપાધ્યાયજી એક બહુ મજાની વાત કરી. પંડિતો બધા આગળ આવીને બેસી ગયા કે આજ તો ભલે ઉપાધ્યાય આવ્યા હોય, આજ તો પ્રશ્નોના પથરા તો ફેંકવા જ છે, એ નક્કી કરીને આવેલા. ત્યારે ઉપાધ્યાય જે ભાઈ જુઓ, આજ જેને જેટલા પ્રશ્ન પૂછવા હોય બધાને ચડાને ઉતારી નાખવું એમ છે. આજ છે આપણે પ્રશ્નોત્તરી જ કરવાની છે, જેને જેટલા પ્રશ્ન કરવાના. પણ એક શરત છે આજે. શરત એ છે કે સિંદૂરનો પ્યાલો હું લઈને આવ્યો છું. જેણે પ્રશ્ન કરવાના હોય બધાએ ઉપરના હોઠ ઉપર સિંદૂર જે છે એ લગાવી દેવાનું. અને શરત એ કે ઓષ્ઠ્ય વર્ણ બોલવાનો નહીં. પ ફ બ ભ મ તમે બોલો તો 2 હોઠ ભેગા થવા જ છે. ક બોલો તો કંઠવાદે નીકળે, એટલે એમાં હોઠને ભેગા થવાની જરૂર નહીં. ક બોલો, હોઠ ખુલ્લાવાનું ક બોલો, વાંધો નહીં. તો પ ફ બ ભ મ બોલો તો 2 હોઠ ભેગા થવા જ જોઈએ, એને ઓષ્ઠ્ય વર્ણ કહેવાય. તો કે આ જે શરત એવી છે કે 2 કલાક મારે બોલવાનું છે, તમારે જેટલા પ્રશ્નોનો જવાબ આપવાના છે. શરત આટલી કે હું 2 કલાક નોનસ્ટોપ બોલું, તમારા પ્રશ્ન ન હોય તો પણ મારે જે છે શરત નક્કી કે મારે આ સિંદૂર લગાડી દેવાનું. અહીંયા નીચેના હોઠને મારો હોઠ અડે તો હું હારી ગયો કહેવાય. 2 કલાકની અંદર પ ફ બ ભ મ વાળો એક પણ શબ્દ ન આવે એટલે ખાતરી માટે તો હેપતાઈ ગયા. એક પ્રશ્ન પૂછ્યો, વિચાર કરે પરમેશ્વર તો પ આવી ગયો, મ પ શરૂઆત ન કરીએ પરમેશ્વર મ આવી ગયો છે. આવું તો કઈ રીતે થઈ શકે? આપણે શી રીતે ખબર પડે? અને 1, 2, 4 વાક્યો પૂછવાના હોય
એમાં એક પણ શબ્દમાં વાળો શબ્દ ન આવે એવું નક્કી રીતે કરું. ત્યારે તો બોલતી બંધ થઈ ગઈ બધાની. આમ નક્કી થી આવેલા કેસ બેસ નાખીને પાઘડી ઉપર આજ તો બરોબર પ્રશ્નો પૂછીએ. પણ હવે કે ચાલો પ્રશ્ન પૂછવા નથી, પણ તમે 2 કલાક બોલશો અમે પૂછે જ પેલા, અને તમારો હોઠ નહીં અડે નીચે નક્કી ના અડે કે છે એ તમારે જોવાનું કે છે. જે ક્ષણે અડે એક ક્ષણે કહેવાનું વ્યાખ્યાન પાછળ બધી છે ઉતરી જશે. બસ જાય યશો વિજયજી 2 કલાક નોનસ્ટોપ બોલ્યા છે અને એક પણ ઓષ્ટ વર્ણનો શબ્દ નથી. બફો બફમાં એક પણ નહીં. 2 કલાક બોલ્યા. શું હતું? આજ સરસ્વતી માની કૃપા હોય છે, આજ પ્રભુની વાણીની કૃપા હોય છે. તમારે શેની આરાધના કરવાની? આમ લક્ષ્મીજીની તમારે શેની કરવાની? જ્યાં 5મી આવશે ને આપણે સરસ્વતીની પૂજા કરવાની ને. રોજ ખરી સરસ્વતીની પૂજા, રોજ 1 ગાથા અડધી ગાથા કરવાની ને. ખરું નક્કી? તો તપતે એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે. કયો ભોગ તમારી પાસે છે? સ્વગુણનો ભોગ છે તમારી પાસે. એક જગ્યાએ કહેવાયું છે પરાધીન સપને સુખનાય. તમે જો પરથી સુખ માણવાની ઈચ્છા રાખતા હશો તો તમારું સુખ કઈ રીતે રહેશે? એક મુનિનું સુખ અને એક દેવેન્દ્રનું સુખ, જેમાં કેટલો ફરક તમને ખબર? મુનિનું સુખ સ્વાધીન છે, દેવેન્દ્રનું સુખ પરાધીન છે. દેવેન્દ્રને પણ ઇન્દ્રાણી જો રીસાઈ જાય તેનું સુખ ગયું. 32 લાખ વિમાનોનો સ્વામી હોય ઇન્દ્ર, કરોડો દેવો એને હાજી હા કરતા હોય, અને ઇન્દ્રાણી એમના રીસાઈ જાય ખરા બધું ગયું, પાવર આઉટ. કારણ પરાધીન છે. અમારું સુખ સ્વાધીન, તમારું સુખ પરાધીન. પણ તમે પણ જો વાસ્તવિક રૂપે શ્રાવક બનેલા હો, સમ્યક દૃષ્ટિ બનેલા હો, તો પણ તમારું સુખ સ્વાધીન બની શકે. શ્રીપાલ મહારાજાનું સુખ સ્વાધીન હતું. ક્યાં પણ ગયા રાજ્ય મળ્યું, સારી કન્યા સાથે લગ્ન કર્યા, રાજકુમારી સાથે. થોડો વખત થયો ચાલો નીકળી જવું કે લેપ બિલકુલ લાગતો જ નહીં. રાજ્ય મળ્યું છે, કન્યા મળી છે, કરોડો અબજો ખર્વ નિખર્વની સંપત્તિ મળેલી છે, આટલું મોટું સામ્રાજ્ય છે, પણ નહીં ચાલો કપડા ખંખેરી ચાલી. આ જે હતું ને કપડા ખંખેરી ચારવાની વૃત્તિ, એ જ સ્વાધીન સુખ હતું, એ જ સ્વગુણ ભોગ હતો. તમારે શેના સુખ લેવું છે? બોલો. તમારું સુખ શેના ઉપર આધારિત? બોલો ખરા, આ તો સીધી વાત છે. તમારે સુખ શેનાથી જોઈએ? ક્યાંથી જોઈએ? અરે બીજી વાત મોટી જવા દો. એક નાનકડું સ્તવન તમે બોલ્યા, તમારો કંઠ સારો હોય, સ્તવન બોલતા હો. મને એક દાડો તમે સ્તવન બોલ્યા અને બાજુવાળાએ કીધું આજ તો કંઈ મજા નહીં આવી હો તમારું સ્તવન સાંભળવા. કેમ કે શરદી બરદી થઈ છે, આમ ગળામાં કંઈ ખરેરાટી જેવું હતું, આમ કેમ શું થયું? મજા ના આવી? ઓફ, તમારી સ્વિચ ઓફ. તમારી સ્વિચ ઓફ કર્યું વાર કેટલી લાગે? બોલ. 10 મિનિટ તમે ક્યાંક બોલ્યા કોઈ મેળાવડાની અંદર, તમારી સ્પીચ બહુ સારી હતી. નીચે બેઠા જણા જો વાહ એક્સલન્ટ, અદભુત, સ્વિચ ઓન. અને બેસા જણા કહ્યું શું યાર બોલ્યા તમે? કે આમ ઠેકાણે હતું કે નહીં? કે શું બોલ્યા? કયો વિષય હતું? ક્યાં તમારું ભાષણ જતું હતું? ઓફ. એ તમારે બધી સ્પીચો બીજાને જ આપી દેવાની છે, બીજાને સોંપી દીધી છે. તમારી સ્પીચીસ તમારી પાસે રાખવાની છે, એકબીજાને સોંપવાની છે. બોલો શું કરવું છે? બોલો. મેં વચ્ચે કહેલું પબ્લિક મિટિંગનું સ્થાન હોય ને ત્યાં આગળ સ્વિચ બોર્ડ જે છે ને એના પર બોક્સ હોય, અને બોક્સને લોક કરેલું. કારણ કે પબ્લિક મિટિંગનું સ્થાન છે, ગમે ત્યારે હોલ ભાડે આપવાનો છે, અને કોઈ પણ સમાજવાળા એ પોતાનો મેળાવડો કરવા માટે આવી ગયા, એમાં નાના બાળકો પણ હોય, બાળકો તો મજા આવે. સ્વિચ બોર્ડ જો ખુલ્લું હોય બધી સ્વિચો ઓન કરી નાખે, ઘરે પંખા ફરફર્યા કરે, લાઇટો મળ્યા કરે. થોડા દિવસે આપણા બાપને ક્યાં મીટર ચડવાનું છે? હોલનું ભાડું આપણે આપવાનું છે, મીટર તો સંસ્થાને ચડવાનું છે. એ વખતે એ લોકો શું કરે સંસ્થાવાળા, કે સંસ્થાને ખર્ચ ન થાય માટે સ્વિચ બોર્ડ પર બોક્સ લગાડી દે.
ઉપર જે છે તે લોક કરી નાખે. વોચમેન જે હોય, જેટલા માણસો આવેલા હોય એટલા પ્રમાણે એટલી રોના પંખા ચલાવે. દિવસ હોય તો લાઇટ ચલાવે નહીં, રાત હોય તો લાઇટ ચલાવે. આ બધું જ વોચમેન નક્કી કરી. તમારા સ્વિચ બોર્ડ ઉપર બોક્સ લગાવી દેવું છે. આજે લોક કરી દઈએ, ચાવી તમારા હાથમાં. પછી તમે ચાવી ખોલો, બોક્સ ખોલો, પછી જ કોઈ સ્વિચ ઓન કે ઓફ કરી શકે. ત્યાં સુધી કોઈની સ્વિચ ઓન ઓફ કરવાની તાકાત. કઈ દુનિયામાં આપણે જીવીએ છીએ. એક માણસ તમને કહી દે તમે બરોબર ના બોલ્યા, ખરા તમારો મૂડ ઓફ. એક કે તમે સારું બોલ્યા, તમારો મૂડ ઓન. એક માણસ મેં જોયું છે ઘણી વાર, અમારે તો પ્રસંગોમાં બહુ જ જવાનું હોય, ક્યાં ઉપદાન હોય, ક્યાં ઉજવણું હોય, ક્યાં સંઘ હોય. એ સંઘ બધી જે થયેલો હોય ને, એટલે 10 જણા કહે કે બહુ સરસ સંઘ નીકળ્યો, આવો તો સંઘ કોઈ નીકળ્યો જ નથી કે છે. હું સાંભળતો હતો કે આવો સંઘ નીકળ્યો જ નથી. આ લોકો બધાને આવું કહેતા હોય. અને પેલો માણસ એટલો ફોરસાય, 2 કરોડ તો ખર્ચો કરે, લાગે લેખે લાગી ગયો. 2 કરોડ લેખે લાગી ગયા. તમારું સુખ સ્વાધીન ક્યાં છે મારે પૂછવું છે. તમારું સુખ તમારે સ્વાધીન કરવું છે. શ્રીપાદ અને મહિલાની પાસે સ્વાધીન સુખ. એના માટેની આખી પ્રક્રિયા બતાવી. ઈચ્છાના નિયંત્રણથી શરૂઆત કરો, સમભાવથી આગળ વધો અને નિજગુણ ભોગમાં ડૂબો. 3 ચરણો આપ્યા. ઈચ્છા રોધે સંવરી, પરિણતિ સમજતા યોગી રે, તપતે એ જ આત્મા, વર્તે નિજગુણ ભોગી. શુદ્ધ ગુજરાતી ભાષામાં કેટલી મજાની વાત લખી છે. ઈચ્છાનું નિયંત્રણ. તપ એટલે શું? ઈચ્છાનું નિયંત્રણ. ત્યાગ અને વૈરાગ્ય બેવું જોઈએ. ત્યાગ અને વૈરાગ્ય બેવું જોઈએ. જેમ અમારે ત્યાં દીક્ષાની અંદર કામડી ઓઢાય, પણ સાધુ જે ખરેખર ત્યાગી હશે એ કામડી પણ હલકામાં હલકી વાપરશે. તમે પશ્મિનાની 5000ની સાલ લાવશો તો નહીં વાપરે. એ કહેશે કે નહીં, આ મારે ના જોઈએ, કારણ કે હું ત્યાગી માણસ છું, અને ત્યાગી માણસ હોવાને કારણે મારે કિંમતી વસ્તુ નથી. ચશ્માની ફ્રેમ તમે ભારે લાવો તો કઈ જાય, ભારે નહીં, તમે સાદી ફ્રેમ લઈ આવો, મારે સાદું જ જોઈશે. કારણ કે ત્યાગી બનવું છે. પણ એટલે જ નિષ્કુલાનંદજી સ્વામિનારાયણ પંથના મોટા સંત થયા. એમણે એક ભજનમાં કહ્યું છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. વૈરાગ્ય વિના ક્યારે પણ ત્યાગ ટકતો નથી. તો ત્યાગને ટકાવવા માટે વૈરાગ્ય જોઈએ છે. તમને કંઈ ગમતું જ ન હોય, પરની દુનિયા જોડે તમારું અટેચમેન્ટ એટલું ખરેલું હોય કે તમને કંઈ ગમે છે, આનું કોઈ અર્થ જ નથી. બોલો, ગમે એટલું ખાધું શું થાય? આમ બી કરતી વખતે એ થાય કે વાહ, પ્રભુએ કેવી મજાની સિસ્ટમ આપી. હું ઘણી વાર કહેતો હોઉં છું, જૂના જમાનામાં ચૂલા હતા, ચૂલાની અંદર છાણા લોકો નાખતા, બહુ બધું લાકડા નાખતા. પણ ક્યારેક ઘરમાં છાણા કે લાકડા નથી, શું કરે? બાજુમાંથી છાણા કે લાકડા લઈ આવે. પણ ખુરશી હોય તો ખુરશીને તોડી અને એના પાયા નાખે તો ચૂલાની અંદર. કેમ? એ લાકડું છે ગામના. પણ રસોઈ કરવા માટે અગ્નિ જરૂરી છે. અગ્નિ ઉત્પન્ન થવો જરૂરી છે. અને એ અગ્નિ જે છે એને રસોઈ પકાવવા માટે આપણે કામમાં લેવો છે. તો પછી એ બાળી જ નાખવાનો છે લાકડાને, તો હલકામાં હલકા લાકડા બાળવા જોઈએ. એ જ વસ્તુ આઈમ્બિલમાં આપણને બતાવી કે જઠરાગ્નિને સતેજ બનાવવાની છે, એટલા માટે કે શરીરની અગ્નિ પેટાવવાની. અને શરીરમાં અગ્નિ પેટે તો આપણે સાધના કરી શકીએ. આપણું ગોલ શું છે? શરીરને પુષ્ટ કરવું આપણું ગોલ નથી. આપણું ગોલ એ છે કે શરીરમાં જે સક્રિયતા આવે એ સક્રિયતાને સાધના માર્ગમાં મારે મૂકી દે. તો હવે આ ચૂલાને આપણે હળગાવવાનો છે. આ ચૂલામાં લાકડા કયા નાખવાના? બધી ખુરશી તોડી નાખવાની કે હલકા લાકડા નાખવાના? એટલે હલકામાં હલકા, લુખામાં લુખા કોરા દ્રવ્યો નાખી દેવાના. અને આ અગ્નિ જે છે એને સતેજ રાખવાનો. કે ઘી દૂધ વાળું પૌષ્ટિક ભોજન લઈ અને ખુરશી બાળવાની. ખુરશી બાળવાની, લાકડા બાળવાના. હજુ મને કહું આજે તમે ખુરશી બાળવાની, લાકડા બાળવાના. લાકડા છાડા બાળે એટલે આઈમ્બી. અને ખુરશી કિંમતી એકદમ ડિઝાઇનર ખુરશી તોડી નાખી, પાયા પણ ડિઝાઇનર હતા, ચૂલામાં નાખી દીધા. એ શું કર્યું? તમારું ભોજન અત્યારનું. તો શરીરની સક્રિયતા માટે જઠરાગ્નિને જ્વલંત રાખવો છે, તેજસ્વી રાખવો છે.
તો એના માટે હલકામાં હલકું દ્રવ્ય આપો. બીજી એક સરસ વાત પ્રભુએ એ કહી કે સાપ મરે નહીં, લાઠી ભાગે નહીં. શરીરને જો વધુ પડતું આપશો તો શરીર પ્રમાદી બની જશે. ઘી દૂધ ખાઓ, બાસુંદી ઠોકો, જુઓ પછી સ્વાધ્યાય થાય છે, કરો સ્વાધ્યાય, ખબર પડે આંખના પોપચા ઢળી જશે, તમે ઊંઘી જવાના. જ્યારે આઈમ્બિલનું ભોજન એ પણ પરિમિત માત્રામાં લીધું હોય, આઈમ્બિલ પૂરું થયું, તમે સરસ તમારી સાધના કરો, સામાયિક કરો, સ્વાધ્યાય કરો, કોઈ વાંધો નહીં આવે. એટલે એક મજાની વાત એ થઈ કે શરીરને પુષ્ટિ મળે પણ પ્રમાદ ન મળે. એટલે એક રાજાની વાત આવે છે કે રાજાએ ગામ લોકો કેટલા બુદ્ધિશાળી છે એ જોવા માટે ગામની અંદર એક બકરી મોકલી, અને બકરી મોકલીને કહ્યું કે આ બકરી છે, આનું વજન મેં નક્કી કરેલું છે, આટલા કિલો છે, એકાદ મહિનો, 2 મહિના, 4 મહિના તમારે ત્યાં રાખવાની છે ગામમાં, ગામવાળા એને ઘાસ ભાસ ખવડાવવાનું છે, પણ આનું સહેજ પણ વજન વધવું ન જોઈએ, ઘટવું નથી. હું જ્યારે પણ બકરીને પાછી મંગાવું ત્યારે બકરી પાછી આપવાની, પણ એ વખતે હું તોલીને જોઉં તો જે વખતે મેં આપ્યું એ વખતે જેટલું વજન હતું એટલું જ હું પાછી લઉં ત્યારે વજન જોઈએ. ગામ લોકોની બુદ્ધિ કેટલી જોવા માટે રાજા યુક્તિ. લોકો વિચારવા પડ્યા કે સારું બકરું છે એ ખાધા જ કરે. આપણે કહેવત છે, ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાંકરો. ઊંટ આંકડો ના થાય તો બકરી તો કાંકરા સિવાયનું બધું ખાઈ જાય, એને કે વાંધો જ ના આવે, આખો દિવસ ભેડ કર્યા જ કરે. તો બકરીને આપણે ગામ તરફથી રાખવાની છે, ઘાસ તો ઘણું છે આપણી પાસે, આપણે ઘાસ મૂકી દઈએ, ખાધા કરે તો તેનું વજન વધી જવાનું. અને આપણે ઓછી માત્રામાં ઘાસ આપીએ અને સારું બકરી સુકાઈ જાય તો આવું કરવાનું. ન સુકાવી જોઈએ, એને બહુ જાડી થવી જોઈએ, આવીને રહેવી જોઈએ. શું કરવું? એક બુદ્ધિમાન માણસ હતો કે વાંધો નહીં, મારા ઘરે હું આ બકરીને બાંધી લઈ, તમે મારા બધી ઘાસ બધા મોકલ્યા કરજો, હું એ રીતે બકરીને રાખીશ કે એનું વજન સહેજ પણ વધે નહીં, ઘટે નહીં. એને એક કામ કર્યું, સિંહનો એક મોટો ફોટો લઈ આવ્યો, આમ લાઈવ સિંહ લાગે, જીવંત સિંહ, આમ ગર્જના મારતો જાણે કે ધસી રહ્યો એવો સિંહ. અને સિંહ જે છે એને બકરાને જ્યાં બાંધવાનું હતું ત્યાં આગળ સિંહનો ફોટો લગાવ્યો, અને ઘાસ પછી પૂરતું નાખે, બકરા જેટલું ખાવું બકરું ઘાસ કાઢે જાય તો સિંહને જુએ એટલે જે પોષણ મળવાનું હોય મળે નહીં. તમારે આવું ખરું ભોજન વખતે બોલો. એટલે આઈમ્બીલી હોળી આજ પૂરી થશે, કારણ કે પારણા શરૂ થશે. પછી પારણા વખતે શું કરશો? પછી આપ કે ભોજન લેતા જશો અને કોળીઓ કોઈ વિચાર આવશે ખરો? એક કોળીઓ કોઈ વિચાર આવશે કે હું ભોજન લઉં છું, એ ભોજન શેમાં કન્વર્ટ થવાનું. ઘણી વાર કહેતો હોઉં છું, વર્ષિતપનો તપસ્વી હોય, તમારે ત્યાં સમૂહ વર્ષિતપ થવાના છે, થઈ ગયા અને થવાના છે, પણ ક્યાંક વર્ષિતપ સમૂહમાં ન હોય, પોતે ઘરે બેઠેલો હોય, સાંજના 4 વાગ્યા હોય અને સાંજે 4 વાગે ભાખરી, શાક, ખીચડી, કઢી બધું લઈને બેસી ગયેલો હોય. 4 વાગે કોક આવે, અરે આવું માંડ્યું, પણ આજે 4 વાગે આ બધું તો કહું મારે તો વર્ષિતપ છે, તારે મારે છઠ લેવાનો છે. પેલું નમસ્કાર કરે, ઓહો છઠનું પારણું હોય, સવારના પોરમાં 8, 8:30 રાબડી, મગ, શીરો બધું લઈને બેસી ગયેલો હોય. અરે પણ આવું માંડ્યું હવાના પોરમાં, મારે તો છઠ હતો, આજે પારણું છે, પેલું નમસ્કાર. એટલે વર્ષિતપ વાળા શું કર્યું, એના એક ભોજનને ઉપવાસ સાથે સાંગળી નાખ્યું. એનું ભોજન કેવું થયું? ઉપવાસ જોડે સંકળાયેલું. સાંજનું ભોજન, સવારે ઉપવાસ કરવો છે, પછી બીજું પારણું, ગઈકાલે ઉપવાસ કરેલો હતો. એટલે એક પણ ભોજન એનું ઉપવાસ સાથે જોડાયેલું ન હોય એવું નહીં. અને બોલો ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે શું ખબર છે તમને? ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ઉપવાસ કોની નજીક રહેવાનું? બોલો. ભોજન લો છો ત્યારે શરીરની નજીક, આસક્તિની નજીક રહો છો. અત્યારે કોની નજીક રહેવાનું? આત્માની નજીક, પરમાત્માની નજીક જઈને ભક્તિ કરી દે અથવા તો સ્વાધ્યાય કરી દે, તમે આત્માની નજીક રહેવાનું. એટલે ઉપવાસ અને નજીક રહેવું. એક ફિલોસોફરે લખ્યું છે કે ઉપવાસ તો મતલબ એ કે તમે ભક્તિમાં, સ્વાધ્યાયમાં એવા ખોઈ ગયા હો કે તમે ભોજનની યાદ ન આવે તે ઉપવાસ.
ભોજનની યાદ ન આવે તે ઉપવાસ. એક સામાન્ય માણસ વૈજ્ઞાનિક હોય અને સંશોધનો કરતો હોય, એ બી ખાવાનું જો ભૂલી જાય તો તમે ખાવાનું ન ભૂલી શકો. આઈન્સ્ટાઈનની વાત આવે છે કે બપોરનો ટાઈમ, લંચ ટાઈમ, અને આઈન્સ્ટાઈને આખો દિવસ કામ કરવાનું તો લંચમાં પણ હળવું જ રહે, માત્ર બ્રેડ, થોડું દૂધ, બીજું કાંઈ નહીં, માત્ર બ્રેડ અને દૂધ. આ બાબતમાં, ભોજનની બાબતમાં મેં રાજસ્થાની સિસ્ટમ સારી જોઈ. રાજસ્થાનમાં એક તો ભોજનના ટાઈમ્સ બહુ સારા છે, 10 અને 5. રાજસ્થાનમાં ભોજનનો ટાઈમ આ જ છે, સવારે 10 વાગે રોટી શાક અને સાંજે 5 વાગે. પણ સવારે 10 વાગે લંચ એટલે ખાલી રોટી શાક, 2 જ વસ્તુ, દાળ નહીં, ભાત નહીં, પાપડ નહીં, કશું જ નહીં, માત્ર 2 જ તમે રોટી અને શાક. અહીંયા તો રાજસ્થાની વર્ગ હશે ઘણો, પણ એ લોકો તો અહીંયા ટેવાઈ ગયા હશે. પણ અસર જે રાજસ્થાન જોયું છે એમાં રોટી અને શાક 2. અને અમે એક ગામમાં ગયેલા, બિલકુલ રાજસ્થાની સિસ્ટમનું ગામ. તો સવારે એ લોકો ખાલી ચા પી લે, ચાની જોડે નાસ્તો હોય જ નહીં. નાસ્તો કરો, ખાખરા બાખરા હોય જ નહીં, પાપડ બાપડ કંઈ ના હોય, ખાલી ચા પી લે તો 10 વાગે રોટલી ખાવાની છે. અને લંચમાં પણ રોટલી શાક 2 જ વસ્તુ. ત્યારે લાગ્યું કે બહુ જ વૈજ્ઞાનિક પદ્ધતિની વાત છે. કારણ શું છે કે તમારી હોજરી જે છે ને એને સૂર્ય જોડે સંબંધ છે. સૂર્ય જેમ જેમ વિકસે આકાશમાં તેમ તેમ જઠરાગ્નિ જે વિકસે, એ પણ અગ્નિ છે, આપણા અગ્નિ છે. તો સવારે 10 વાગે લગભગ જ જે છે જઠરાગ્નિ એકદમ કાર્યાન્વિત થાય છે અને 5 વાગ્યાથી જઠરાગ્નિ બંધ થવા માંડે છે. એટલે 10 વાગે જઠરાગ્નિ પૂરી ખીરેલી હોય તો રોટલી શાક આપી દો, સાંજે 4, 4:30, 5 પછી ભોજન આપી દો, અને સાંજે બિલકુલ ખાવાનું નહીં. તો આઈન્સ્ટાઈનનો લંચ ટાઈમ થયો, નોકર બ્રેડ અને બટર મૂકી ગયો, દૂધ એક થાળીની અંદર, અને આઈન્સ્ટાઈને કહ્યું સાહેબ થાળી મૂકી છે. આઈન્સ્ટાઈને કે હમણાં જમું છું, લંચ લઉં છું. એમાં પેલા પ્રયોગમાં ખોવાઈ ગયો. થોડી વારથી આઈન્સ્ટાઈનની માનીથી બિલાડી આવી, બિલાડીને દૂધ બહુ ભાવે, દૂધ પી ગઈ, બ્રેડ બી ખાઈ ગઈ, થાળી સભાચાટ. કલાક પછી આઈન્સ્ટાઈને યાદ આવ્યું, અરે મારે તો લંચ લેવાનું બાકી છે, જોઈ લો. જોયું, થાળી ખાલી, અચ્છા મેં જમી લીધું લાગે છે, મેં ભોજન કરી લીધું લાગે છે. ફરી પાછી પોતાને કમેન્ટ થઈ ગયો, એને એ બી ખ્યાલ નથી મેં નથી ખાધું. પોતે ખાધું કે નથી ખાધું એની પણ એને ખબર નથી. અને એ સંદર્ભમાં હું ઘણી વાર કહું છું, આજના યુગમાં પણ એવા પરમહંસો છે આપણી દુનિયામાં કે જેને દિવસમાં 10 વાર ખાવાનું આપો ખાઈ લે છે, તો અઠવાડિયા સુધી ખાવાનું ન આપો તો ખાવાનું બાકી છે એવી એમને યાદ સુદ્ધા નથી. પ્રભુમાં ડૂબી ગયો એને ભોજનની યાદ ક્યાંથી આવે? તમને પરની યાદ આવે છે, બતાવે છે કે સ્વમાં તમે ડૂબેલા નથી. પરની યાદ જતી રહે, પરનું સ્મરણ હોતું જ નથી. એક સંત હતા, બહુ ઊંચી કક્ષાના હતા. એકવાર એક રાજા એમનો ભક્ત હતો, બહુ વિનંતી કરી, સાહેબ મારે ત્યાં પધારો. નગરમાં ગયા, ઉતર્યા, રાજા વંદન કરવા આવ્યો. પછી પૂછ્યું, સાહેબ મને ક્યારેક યાદ કરતા હતા? તો પૂછો ને, બોલા ટાઈપ વાળા અમને આવો ત્યારે સાહેબ યાદ કરતા હતા કે નહીં? ભાઈ અમે તો પ્રાર્થના વખતે ક્યારેક બધા યાદ કરીએ કે ભાઈ પ્રભુ બધાનું કલ્યાણ કરજો, બાકી યાદ ન કરીએ હો. તો સંતને પૂછ્યું કે સાહેબ તમે મને યાદ કરતા હતા? શું સંતે ગજબની વાત કહી છે. સંત કહે છે કે કોઈ નબળી પડે મને તારી યાદ આવતી રાજા, કે એક રાજા મારો ભક્ત છે, કદાચ મારું શરીર થાકી ગયું, મારી પાસે મઠ કે આશ્રમ નથી, તો રાજાને ત્યાં જઈશ, રાજાના ગેસ્ટ હાઉસમાં આખી જિંદગી પૂરી કરીશ. આવી રીતે કોઈ નબળી પડે મને તારી યાદ આવતી, પણ એ યાદ આવ્યા પછી પ્રભુની આગળ ધ્રુસકે ધ્રુસકે હું રડતો કે પ્રભુ બીજાની યાદ આવી, એનો મતલબ એ થયો એ વખતે હું તારા સ્મરણમાં નહોતો. પ્રભુની પાસે ધ્રુસકે ધ્રુસકે રડતો કે પ્રભુ એક રાજાની પણ યાદ બની આવી, એનો મતલબ તો એ જ થયો એ વખતે હું તારા સ્મરણમાં નહોતો, તારી યાદમાં નહોતો. તમને ભોજનની યાદ આવે શું માનવાનું? પ્રભુમાં ડૂબ્યા નથી,
આજ છે ને આંબીલ ભલે હોય, અહીંથી ઉઠીને દેરાસરમાં જાઓ, આમ ખબર પડે કે અહીં તો 2:30 વાગે સુધી આમ આંબીલ ચાલે છે, 2-2:30 આમ તમને ખબર જ ના પડે. જરા ટ્રાય તો કરો કે 2:30 વાગે ખબર જ ના પડે આંબીલ કરવાનું છે, કર્યું છે. પેલા કે કરવાનું બાકી છે, એમ એવું છે, આપણે કરવાનું બાકી છે, ચાલો ટ્રાય કરીએ. કરશું ટ્રાય આજે આવો કે ભોજનની યાદ આવે છે કે નથી આવતી? ખાધું ના ખાધું શું ફરક પડે? એવું એક દિવ્ય આનંદ પ્રભુની ભક્તિનો હોય કે ખાવાનો આનંદ તો છે શું, એમાં એક ચપટી ધૂળ છે, બધા કઈ નહીં. તો એ સાધનાના દિવ્ય આનંદની વાત શ્રીપાદ રાસમાં લખી છે. અને ત્યાં કહ્યું કે તમારી સાધના અમૃત ક્રિયા બને ત્યારે 7 લક્ષણો તમારી પાસે અમૃત ક્રિયામાં હોવા જોઈએ. પહેલું હતું તદગત ચિત્ત. જે ક્રિયા કરો એ વખતે મન એમાં ડૂબેલું હોય. લોકાર વળી ગણું ત્યારે મન ક્યાં હોય? ક્યાં હોય? ઘણા લોકો મને કે સાહેબ શું કરીએ, અમારું મન ઠેકાણે રહેતું નથી. ત્યારે હું કહું ભાઈ, હા તો લેપટોપનો જમાનો આવ્યો, પણ જૂના જમાના એવા સમજો, જ્યારે ચોપડા લખવાના હતા, જમા ઉધાર કરવાના હતા, નાનકડો ફ્લેટ હોય, નાનકડો બ્લોક જ હોય, એક રૂમનો જ, 1 રૂમ કિચનનો, એક બાજુ રસોઈની ધમસાણ ચાલતી હોય, બીજી બાજુ છોકરાઓ ઘમાસાણ યુદ્ધ બચાવતા હોય, અને પેલો ભાઈ બેઠો બેઠો ચોપડા લખતો હોય, જમાનું ઉધારનું જમા થાય? તમારી વાત પૂછું, થાય ન થાય? ત્યાં મન ઠેકાણે રાખી શકાય એમ? અહીંયા જ ઠેકાણેદાર એવું છે. એક વાત તો નક્કી થઈ ગઈ કે તમારા મનને સ્થિર રાખતા તમને આવડે છે, બરોબર? ત્યાં સ્થિર તો રાખી શકો છો ને એક જગ્યાએ. તો માત્ર શું છે, ત્યાં રસ છે માટે સ્થિર રહે છે મન. અહીંયા રસ લાવી દઈએ, અહીંયા પણ મન સ્થિર થઈ ગયું. નૌકારવાળી ગણો ત્યારે નૌકારવાળીમાં, દેરાસરમાં હો ત્યારે દેરાસરમાં. તમે દેરાસરમાં હો, મારે એવી તમારી ભક્તિ જોઈએ છે. દેરાસરમાં તમે ક્યાંક દેરાસરની બહાર નીકળ્યા, દેરાસરમાં કોણ હતું તમને ખ્યાલ નથી. તમને કોઈ પૂછે કે ફલાણા ભાઈ સવારે જરા વહેલા પૂજા કરવા આવવાના હતા, તમે જોયા હતા? પ્રહલાદભાઈ જોયા હતા? માસુભાઈ જોયા હતા? નો પ્લીઝ, મને કોઈ ખ્યાલ નથી. હોય તો પણ ખ્યાલ નહીં, ન હોય તો પણ ખ્યાલ નહીં. હું તો માત્ર પ્રભુ જોડે જે છે તે સંકળાઈ ગયેલો. પ્રભુના દર્શન મેં કરેલા, પ્રહલાદભાઈનો, માસુભાઈનો, બીજા કોઈનો મને ખ્યાલ જ નથી. આવું એકવાર દર્શન થઈ જાય તો, આવી ભક્તિ એકવાર થઈ જાય તો કહું છું, આ પહેલું લક્ષણ તદગત ચિત્ત. ચિત્ત એમાં જોડાઈ જાય. જે ક્રિયા કરો એ વખતે એમાં. આપણે તો એક વસ્તુ કહી છે કે તમે સાંજે સંધ્યા ભક્તિ હોય, સંધ્યા ભક્તિમાં બેઠેલા અને 1 કલાક સુધી સરસ મજાની સ્તવનાઓ ચાલતી હોય, પછી પ્રતિક્રમણમાં આવો, પ્રતિક્રમણની ક્રિયાઓ સૂત્રો સરસ બોલાતા હોય, એ વખતે જો એક વિચાર આવી જાય કદાચ એક ક્ષણ માટે પણ કે ભક્તિમાં મજા આવતી હતી, આ તો દુઃખી સુખી ક્રિયા લાગે છે, તો તમારી એક ક્રિયા દૂષિત છે. ભક્તિ વખતે ભક્તિમાં આનંદ હતો, આ ક્રિયા વખતે આવશ્યક ક્રિયા છે એમાં આનંદ. એટલે ચિત્ત જે વખતે જે સાધના કરો એમાં જોડાયેલો હોય છે, પહેલી શરત. પછી શાસ્ત્રે કહ્યું છે એ પ્રમાણે ક્રિયા કરવી. તમારી અનુકૂળતા પ્રમાણે નહીં, શાસ્ત્રે કહ્યું છે એ પ્રમાણે. અને એટલે જ આ જયારે લક્ષણ આવે ત્યારે તમારા જીવનમાં ગુરુ તત્વનો પ્રવેશ થાય. તે પૂછવા સાહેબજી મને ખ્યાલ નથી કે આ ક્રિયા કેમ કરવી, પ્રભુએ કહ્યું છે એ રીતે આ ક્રિયા કરવી છે, આપ મને સમજાવો મારે શી રીતે કરવી. બીજી વાત આ કે શાસ્ત્રે કહ્યું છે એ રીતે વિધિપૂર્વક બધું કરવું. ત્રીજી વાત, આ રીતે તમે ક્રિયા કરો, તમારું ચિત્ત એમાં જોડાયેલું હોય, શાસ્ત્રે કહ્યું એ પ્રમાણે તમે ક્રિયા કરો તો શું થાય? ભાવની વૃદ્ધિ. ત્રીજું લક્ષણ, તમારો ભાવ સતત વધતા જાય, સતત વધતા જાય. જેમ જેમ ઓળી વધે એમ ભાવ વધે કે નહીં ભાઈ? 8મી ઓળી ભાવ વધે, 9મી ઓળી ભાવ કેવા વધે? ચલો હવે 9મી ઓળી પૂરી થઈ ગઈ છે, ભાવ કેવા વધે મારે પૂછવું છે. 9 ઓળી પૂરી થઈ, અરે ઓળી પૂરી થાય છે ક્યારે? ઓળી પૂરી થાય જ્યાં સુધી આપણે 9 પદમાં ન બને ત્યાં સુધી ઓળી ચાલુ જ રાખવા. એટલે શ્રીપાદ દાસમાં લખ્યું, ઈમ 9 પદ છોડતો થકો वो श्रीपाद तन्मय. ઈમ 9 પદ છોડતો થકો वो तन्मय श्रीपाद. માત્ર 9 પદની સ્તુતિ કરતા કરતા શ્રીપાદ કુમાર, શ્રીપાદ મહારાજા 9 પદ મય બની ગયા.
એમની ચેતના નવપદમય બની ગઈ. એટલે આપણે છે ને નવા 81 વાળો હિસાબ નહીં રાખવાનો. 9 હોળી 9 આંબિલની 81 આંબિલ થયા એટલે આપણે હોળી પૂરી નહીં કરવાની. જ્યાં સુધી ચેતના નવપદમય ન થાય ત્યાં સુધી હોળી ચાલુ ને ચાલુ આપણે રાખવું. તો ભાવની વૃદ્ધિ ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ ભવ ભય અતિ ઘણો છે. હવે સુધી સાધનાનો આનંદ એકદમ પકડાયો. અને સાધનાનો આનંદ પકડાય એટલે શું થાય? સાધનાનો આનંદ પકડાય એટલે સંસારનું જે છે એ પીડા લાગે. સંસાર પીડારૂપ ક્યારે લાગે? તમને એક ઓપ્શન મળે, વિકલ્પ મળે ત્યારે. સાધનાનો આનંદ મળ્યો તો સંસાર પીડારૂપ લાગશે. અમને લોકોને પણ પ્રભુની ભક્તિ ગમી ગઈ, પ્રભુની સાધના ગમી ગઈ ત્યારે સંસાર જે ખરી પડ્યો ને, સંસાર એમને અમારો ખરી પડ્યો નથી. અમારો સંસાર માત્ર બહારથી નહીં ભીતરથી પણ ખરી પડ્યો. પણ ખરી પડવાની પાછળ કારણ શું હતું? પ્રભુ ગમી ગયા. એક આકર્ષણને કારણે સંસાર છૂટી ગયો. પ્રભુની સાધનાનું એક એવું સંમોહન લાગ્યું કે જે સંમોહનને કારણે બધું જ છૂટી ગયું. તો સાધના છે તમારી પાસે, સાધનાનો આનંદ છે ભાઈ. અટકેલી સાધના કરી રહ્યા, પ્રતિક્રમણ કર્યું હશે, સવારે સામાયિક કર્યું હશે, માળા જપી હશે, બરાબર, પૂજા કરી હશે. હવે મારે પૂછવું છે કે આ બધી સાધનામાંથી કઈ સાધના એવી થઈ કે જેનો આનંદ હજુ પણ ઓળકાર રૂપે તમને આવે છે? સાહેબ સામાયિક સવારે કરેલી, સવારે 4 વાગે ઉઠી, એટલી સરસ સામાયિક થઈ ગઈ આજે કે બસ હજુ સુધી એના આનંદમાં જ ભૂલ્યો છે. એક સાધના તમારી એવી ખરી કે જેનો આનંદ 24 કલાક સુધી તમને જકડી રાખે, પકડી રાખે. અને એ સાધનાના આનંદની વાત વિશાલ લોચન ધર્મમાં કહી, યેશામ અભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષવરાસમ સુરેન્દ્ર. પરમાત્માનો અભિષેક ઇન્દ્રો કરે, પણ એ અભિષેક કરતી વખતે શું થાય છે? અભિષેકની ક્રિયામાં તન્મય બની જાય. તમે પ્રભુનો પ્રક્ષાલ કરશો, કદાચ બોલીને કરશો, પણ મારે પૂછવું છે કે પ્રક્ષાલમાં, એ અભિષેકમાં તમે તન્મય બની જાઓ છો? તમારી ચેતના એ વખતે પ્રભુમય બની જાય છે ખરી? દેવેન્દ્રોની ચેતના અભિષેક વખતે પ્રભુમય એવી બની જાય છે કે અભિષેકની ક્રિયા પૂરી થાય અને મેરુ પર્વત ઉપરથી ઇન્દ્રો પોતાના દેવલોકમાં જાય છે ત્યારે પણ એમને અભિષેકનો આનંદ એટલો બધો અંદર જે છે કે ભીતર ઘૂંઘાટા મારીને એનો અનુભવાતો હોય છે કે સ્વર્ગલોકનું સુખ એમને તળકવા જેવું લાગે. કારણ કે અવસર મળ્યો, સ્વર્ગલોકમાં સુખ લાગતું હતું, પણ અભિષેકનો આનંદ જ્યાં માણ્યો થયું, ઓહો આ તો ગજબનો આનંદ છે. અભિષેકનો આનંદ એટલે શું? પ્રભુમયતાનો આનંદ. સાહેબ પ્રભુમય બની ગયા. રાબિયા છે ને પ્રભુમય હતા, બહુ મજાના સંત થઈ ગયા. એક વાર બેઠેલા એમની ઝૂંપડીમાં, 30-32 વર્ષનો એક યુવાન નીકળ્યો, માથે રૂમાલ જકડીને બાંધેલો. રાબિયાને જોયા, ત્યાં આવ્યો, પગે લાગ્યો. આપણી આ વર્તની ભૂમિકા, સંત જુએ એટલે પગે લાગવાનું મન થાય. તે વખતે રાબિયાએ પૂછ્યું, કેમ ભાઈ આ માથે રૂમાલ કેમ બાંધ્યો છે? તો પેલો કહે છે, માથું આજે બહુ દુખે છે, માથું બહુ દુખે છે અને કામે તો જવું જ પડે એમ છે, ધંધા માટે જવું જ પડે એમ છે, બહાર નીકળ્યો છું પણ માથું બહુ દુખે છે એટલે રૂમાલ કચકચાવીને બાંધી રાખ્યો છે. રાબિયાની પ્રભુમયતા જે છે એ બહાર કેવી રીતે નીકળે છે જોવા જેવું છે. રાબિયા એને પૂછે છે કે અચ્છા તારી ઉંમર કેટલી? તો કે 32 વર્ષ. 32 વર્ષમાં પહેલા માથું દુખેલું? તો કે નહીં, પહેલી જ વાર મને માથું દુખ્યું છે. રાબિયા કહે છે 32 વર્ષમાં પ્રભુએ તને સ્વસ્થ રાખ્યો, કોઈ વાર એનો ઢીંઢોરો તે પીટ્યો નહીં. 32 વર્ષમાં પહેલી વાર તારા અસાધ્ય વૈદ્ય કર્મના ઉદય તને માથું દુખવાયું, તારે ઢેરો પીટવું છે, પ્રભુ મારી ખબર નથી રાખતા. એમ શું માંડ્યું છે ત્યાં કે છે 24 કલાક રાબિયાને પ્રભુ સિવાય કંઈ દેખાતું નથી. અને સંતોની પાસે જે આનંદ છે પ્રભુ મહેતાનો આનંદ. તો સાધનાનો આનંદ ક્યારે આવે અને સંસાર પીડારૂપ ક્યારે લાગે? જ્યારે સાધના દિવ્ય રૂપે આપણે અનુભવીએ ત્યારે. 4 લક્ષણો અને પછી 3 લક્ષણો કયા? વિસ્મય, પુલક અને પ્રમોદ. મનના સ્તર પર વિસ્મય, આશ્ચર્ય,
શરીરના સ્તર ઉપર રોમાંચ અને હૃદયના સ્તર ઉપર આનંદ. આ ત્રણ વસ્તુ કહે છે. મનના સ્તર પર વિસ્મય. ત્યારે આશ્ચર્ય થાય, વ્યાખ્યાન સાંભળતા એક ક્ષણ એવી નીકળ્યા, આશ્ચર્ય થાય, અરે હું વ્યાખ્યાનમાં બેઠો છું, પ્રભુની વાણી સદગુરુ મને પીરસી રહ્યા છે, શું ખરેખર સપનામાં જો જાગું છું? થાય કોઈ દિવસ પ્રભુનું દર્શન કરવા ગયા ત્યારે તમાચો વાળાનું મન થાય કે હું સપનામાં ચૂપ જાગું છું, જોઈ લઉં જરા. વિચાર આવે છે ક્યારે? વિસ્મય. તમારી બધી જ સાધના રૂટીનમાં ફેરવાઈ ગઈ. મને જોઈએ છે વિસ્મય. બાળક પાસે કેવું કુંબળું આશ્ચર્ય હોય છે, આ પંખી આકાશમાં કેમ ઉડે છે એનો સવાલ હોય છે. એક કુંબળું ભોળું આશ્ચર્ય બાળક પાસે હોય છે. તમારી પાસે વિસ્મય છે? ક્યાં ક્રિયા પ્રભુએ કરી મારી પાસે આવી ગઈ? આ નવું સૂત્ર શું ગણધર ભગવંતોએ રચ્યું? 2600 વર્ષ પહેલા ત્રિપદી પ્રભુએ આપી અને ગણધર ભગવંતોએ આવશ્યક સૂત્ર રચ્યું. એમાં નવું સૂત્ર આવેલું અને 2600 વર્ષ પહેલા રચાયેલું આ આવશ્યક સૂત્ર નવું સૂત્ર એ 2600 વર્ષની યાત્રા કરીને સદગુરુઓની પરંપરા દ્વારા મારી પાસે આવી ગયું અને એ જ રૂપમાં આવ્યું, એ જ ફોર્મમાં આવ્યું. તમે નવું થોડું બોલતા આશ્ચર્યમાં પડો છો કે? બેન હોય સામાન્ય સ્થિતિની હોય અને કદાચ પતિને લોટરી લાગી ગઈ 2-4 કરોડની, 25-50 લાખનું એના માટે ડિઝાઇનર સેટ લઈ આવ્યો કે પતિ પહેરે ત્યારે અરે મારી પાસે આ એમ તમને થાય છે કે આ નમત થોડું અને મારી પાસે આવી ગયું. આપણી ગુરુ પરંપરા એટલી મજાની રહી કે ગુરુ પરંપરાએ સ્પષ્ટ કહ્યું, વંજણ ફક્ત તદુભાઈ આપણે ત્યાં કહ્યું, એક શબ્દને પણ આગુ પાછું કોઈ કર્યું ચલાવી નથી. આપણે ત્યાં એક અક્ષુડ પરંપરા, આપણે કલ્પસુત્રના વ્યાખ્યાનો સાંભળીએ છીએ, ત્રિરાશિક મતની ઉત્પત્તિની વાત. શિષ્ય હોશિયાર અને બાજુના ગામમાં ચોમાસું, ગુરુ મહારાજ નગરમાં ચોમાસું મોટા ગામમાં. એમાં એક વાદી આવ્યો અને એણે ઢંઢેરો પીટાયો, કોઈ પણ માણસ મારી જોડે વાત કરો તો આવી જાઓ. ગુરુ મહારાજ સમજતા હતા કે આ માણસ જેવો તેવો છે, એમાંથી આને જીતીને એક લાભ થાય એવો નથી અને હારવાના આપણે નથી, પણ જીતીને લાભ શું આપ? કારણ કે ચર્ચા કરીએ ને કંઈક એને મળતું હોય તો બરોબર છે, એને ન મળવાનું હોય આપણે ખાલી શબ્દોનું વ્યાયામ કરવાની જરૂર જ નહીં. ગુરુ મહારાજે બીડું નહીં ચડ્યું. શિષ્ય ગુરુને વંદન કરવા માટે ગામડેથી નગરમાં આવે છે. રસ્તામાં ઢંઢેરો સાંભળ્યો એને ઢંઢેરો ઝીરી લીધો. એકચ્યુઅલ સાધુ જીવનમાં ગુરુને પૂછ્યા વિના કંઈ થઈ શકે નહીં, પણ ગુરુએ પૂછ્યા અને ઢંઢેરો પીટી ઝીરી લીધો કે ચાલો હું રાજસભામાં ચર્ચા કરવા આવીશ. ગુરુને વંદન કર્યા, સાહેબને ઢંઢેરો ઝીલ્યો. ગુરુ કે મને પૂછવું તો હતું પણ પૂછ્યા પછી કરવું કે માણસ જે છે ને એ નકામો માણસ છે, ચાલો કંઈ નહીં તે ઢંઢેરો ઝીલી જવું પડશે, તારે જઈ આવતું. ચર્ચા તો તું કરીશ, ચર્ચામાં તારે વાંધો નહીં આવે, પણ એ માણસ મંત્રતંત્રને પણ જાણે છે, પણ એના મંત્રતંત્રથી વધારે સુપીરિયર મંત્રો તને આપી દઉં એટલે તને કોઈ અસર નહીં થાય, સુરક્ષા ચક્ર તને આપી દઉં. શિષ્ય રાજસભામાં જાય, હવે ચર્ચા શરૂ કરવાની હતી તો શિષ્યએ કહ્યું પહેલા ને વાદીને તું કર શરૂઆત, હું જવાબ આપીશ, તારે કોઈ પણ પ્રશ્ન પૂછ. હવે પેલાને ખબર પડી જૈન સાધુ આવ્યા, જૈન સાધુને એક નામ ના, જૈન સાધુ બહુ હોશિયાર હોય, ચાલો આ તો મારી નાખ્યા. પછી એને હોશિયારી વાપરી, એનું વિચાર જૈન દર્શનને સંમત તત્વની વાત કરું એટલે આ તો એનું ખંડન કરી જ નહીં શકે. એટલે પેલા એ કહ્યું કે જગતમાં 2 તત્વ છે, જીવ અને અજીવ. આપણે તો 9 તત્વ કહીએ, 9 તત્વનો સમાવેશ 2માં થાય, જીવ અને અજીવમાં. તો કે જગતમાં 2 તત્વ, જીવ અને અજીવ. તો શિષ્ય એકવાર તો મૂંઝાયો કે આ તો અમારા દર્શનની જ વાત આવી ગઈ, જીવ અને અજીવ 2 તત્વ છે, હવે આનું ખંડન કેમ કરવું? પણ ખંડન ન કરે તો પોતે હારી ગયા કહેવાય, અને હારી ગયા તો ચાલે નહીં. એટલે એને કહ્યું જીવ અજીવ ને નો જીવ 3 વસ્તુ. નો જીવ પેલું નો જીવ એટલે શું? એ વખતે પણ યંત્રો હતા, ઘડિયાળો વગેરે હતી, લોલકવાળી ઘડિયાળો હતી. તો કે જો આ ઘટિકા યંત્ર ચાલે છે કે નહીં, આ લોલક છે આમથી આમ જાય છે તો એ જીવ છે, ચેતના હોય એ જીવ કહેવાય અને અક્રિય હોય તે અજીવ કહેવાય. ચેતના હોય તે જીવ, નિષ્ક્રિય હોય તે અજીવ. આ નિષ્ક્રિયથી સક્રિય છે, હાલે ચાલે છે, પણ ચેતના એનામાં નથી તો આને નો જીવ કહેવાય. પેલો હારી ગયો, મંત્રોનો ઉપયોગ કર્યો તો પણ એમાં હારી ગયો. અને રાજસભામાં વિજય મેળવી શિષ્ય ગુરુ પાસે આવ્યો, ગુરુને વાત કરી. ગુરુ કે ઠીક છે, જીતવા માટે આમ કહ્યું તો બરોબર છે, પણ હવે એ રાજસભામાં જઈ આવ અને રાજાને અને બધાને કહી આવ
કે અમારું જૈન દર્શન જીવ હજુ બે જ તત્વ માને છે, મેં જે વાત કરી માત્ર જીતવા માટે કહી, અમારા દર્શન ત્યાં સંબંધ થાય. ત્યાં પેલાનો અહંકાર આવી ગયો કે ના, ભરી સભામાં બધા વચ્ચે વિજય મેળવ્યો અને હવે હું એમ કહું મારી વાત ખોટી હતી, હું કેમ કરીને જાઉં? ગુરુએ સમજાવ્યો એને, નહીં સમજો. ગુરુ કે જો સીધી વાત છે, મારી વાત સ્વીકારે તો એ રહી શકે, કચરી બહાર તને ફેંકી દો, ફેંકી દીધો. અને એના કારણે આપણે ત્યાં અક્ષુણ્ણ પરંપરા આવી. એક પણ વ્યક્તિએ કહ્યું 99% પ્રભુની વાત કરે સંમત, 1% સંમત નહીં. ગુરુએ કહી દીધું તું કચરી બહાર, તું ન જોઈએ. પ્રભુની વાત 100% સ્વીકારે એ જ અમને ચાલે. તો વિસ્મય થાય કે આ નમૂતનું સૂત્ર મને મળી ગયું, પછી રોમાંચ થાય આ પ્રભુના દર્શન મને મળી ગયા, અને એ દર્શન કરતા આનંદ થાય. તો વિસ્મય મનના સ્તર ઉપર, શરીરના સ્તર ઉપર રોમાંચ, હૃદયના સ્તર ઉપર આનંદ, આ 7 લક્ષણો મળે તો આપણી ક્રિયા અમૃત ક્રિયા બને. એવી અમૃત ક્રિયા તે બધા પ્રાપ્ત કરે. આજનું સંપૂજન 3 રૂપિયાનું સંપૂજન છે. શીલાબેન કુંવરજી છેડા, ચંદ્રિકાબેન હેમેન્દ્રભાઈ ખપડિયા, ફરી પોપટલાલ ઈસોલાલ. આવતીકાલે વાસના બંધ રહેશે. તેમજ પૂરી પૂરી થઈ છે. પૂરીના પારણા કરવા માટે બરાબર 7:45 વાગે પધારવા વિનંતી, પાસ લઈને આવવા વિનંતી. અને બીજી પંગત 8:30 વાગે બેસશે. દરેક પાસ લેવા આવવા વિનંતી. તે જ વખતે બધાને પ્રભાવના આપવામાં આવશે. આવતીકાલે પૂજ્ય ગુરુ ભગવાનની નિશ્રામાં ગુરુકુળ પરિવાર તરફથી સંસ્કૃત કાર્યક્રમ રાખવામાં આવેલો છે. પાઠશાળાના બાળકો સંસ્કૃત વગેરે અનેક નવી નવી કળાઓ અને બધું શીખવામાં આવે છે. એ સ્કૂલનું શિક્ષણ નથી આપવામાં આવતું, પરંતુ એને બહુ સુંદર રીતે સંસ્કાર પડે એ જાતનું શિક્ષણ આપવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવની નિશામાં કાલે 9:30 વાગે પ્રોગ્રામ છે. દરેક ભાગીશાળાને પધારવા વિનંતી. ભાઈ બહેનો આવી શકે બધા. ગુરુવંદન શ્યામી ખમાત્મનો વંદે વ્યાવનિજ્યાય નિત્યાય મથેન વંદામિ. શ્યામી ખમાત્મનો વંદે વ્યાવનિજ્યાય નિત્યાય મથેન વંદામિ. સુકારાય સુપતપ શરીર નિરાબાદ સુસંજમ યાત્રા નીરો ચોલી સામી દાતા દેવી આત્મનિર્વાહ. શ્યામી ખમાત્મનો વંદે વ્યાવનિજ્યાય નિત્યાય મથેન વંદામિ. ભગવાન ભૂતમેયમ ખામ્યો શ્યામ ખામે મી દાય્યામ. શ્યામી દુકડ શ્યામી કમાત્મનો મંદિર જામની જય નિત્યાય ભગવાન બસાય સ્થાન કરો દુપાર सूर्य के अवतरण से बड़ा करके आलपुरती सूर्य के परिवर्तन वर्ष क्या करना मोस्ती है कोर कितने आंबेल विष्णु काली पर आलपुर से रहे हैं आउंड विस्तार गुरु बड़े बड़े चलवा और एना मनुष्य चलना ये सब चीजें श्यामी खमात्मनो मंदिर जामनी जय निश्चय नसेन वंदना सर्व मंगल वगैरह बोलो जन शासन देव की કરવાના પાછા